બ્રહ્માજી પાંચે પાંચ મુખોની વંદના કરે છે. એ પંચમુખા મહાદેવ, હું તમને પગે લાગુ છું, હું તમને પ્રણામ કરું છું. અનેક ગામોની અંદર પણ મહાદેવનું નામ હોય, પંચમુખા મહાદેવ, પંચમુખા હનુમાન. અન્ય કોઈ દેવતાઓનું લગભગ નામ નથી સાંભળ્યું કે પંચમુખા અન્ય કોઈ દેવ હોય, બાકી શિવજીનું નામ હોય છે. પાંચે પાંચ મુખોની વંદના કરે છે. આ વર્ષે અમે અંતિમ કથા જ્યારે ભારતની કરી, એપ્રિલ પૂર્ણ થતા 5મો મહિનો શરૂઆત થતા રાજુલાની બાજુમાં એક વડલી ગામ છે. તો એ ગામના મહાદેવનું નામ પંચમુખા મહાદેવ હતું. અને સરોવરના કિનારે બહુ જૂનું શિવાલય પંચમુખા મહાદેવ. અને ત્યારબાદ અમે પ્રદેશની યાત્રાએ નીકળ્યા એ પંચમુખા મહાદેવના સાનિધ્યમાં શિવ મહાપણ કથાનું ગાયન કરીને. શંકરનું નામ છે પંચમુખા મહાદેવ. ભાલમાં વિલક્ષણ નેત્ર છે. દુનિયાનો કયો દેવ એવો છે જેને કપાળમાં આંખ હોય, જેને ભાલમાં નેત્ર હોય છે? એવા ભગવાન શંકર છે. વિલક્ષણ છે, અલગ પ્રકારે ઓળખાણ છે. વ્યોમ, વ્યોમ એટલે આકાશ, પૂર્ણ આકાશ. મહાદેવ, આ તમારી જટા છે. જટારૂપી મુકુટ તમારા મસ્તક ઉપર ધારણ કરો છો તમે. અન્ય કોઈ સોના ચાંદી હીરા મોતીના મુકુટની તમારે જરૂર નથી ને. જટા એ જ તમારો મુકુટ છે. અને જટારૂપી મુકુટની સુંદરતામાં વૃદ્ધિ કરવા માટે મહાદેવ તમે અર્ધચંદ્રને ધારણ કર્યો છે. જગતને, ભુવનને, ધરાને પાવન કરવા માટે આપને જટાની અંદર માં ગંગાને ધારણ કરે છે. અંગ પર ભસ્મના ત્રિપુંડ કર્યા છે. અંગ પર ભસ્મને ધારણ કરીને માનવને રૂડો સંદેશ આપ્યો છે કે હે માનવ, જરા જો, તારી આંખ દ્વારા જે તું જોવે છે ને, એ આજની તો કાલ એ ભસ્મ સમાન છે. અરે આંખ દ્વારા જે જોઈએ એ તો ભસ્મ હોય કે ન હોય, પણ માણસે એટલું તો જરૂર સમજવું જોઈએ કે આ તમારું રૂડું રૂપાળું શરીર, કલાકોની કલાકો તે શરીરની સેવામાં આપણે વિતાવી દઈએ છીએ. અંતે એનો સાર કયો? શમશાનની ભસ્મ. દુનિયામાં કોઈ પણ માણસનું મૃત્યુ થયું હોય તેનું અગ્નિ સંસ્કાર આપવામાં આવે, ન સોનું બને, ન ચાંદી બને, ન હીરા બને, ન મોતી બને. જીવતો માણસ હજારો સત્કર્મ કરી શકે છે. જીવિત માણસ દુનિયાના સર્વ સુખને માણી શકે, પણ મૃત્યુ પછી શું ભાઈ? જે માણસ પોતાના જીવનને ગંભીરતાપૂર્વક જોતો નથી, જે માણસ પોતાના મૃત્યુને ગંભીરતાપૂર્વક જોતો નથી, એ પરમાત્માના દરબારનો પહેલો ગુનેગાર છે. અન્ય ગુનાઓ તો 2 નંબર ઉપર આવે છે. કપટ કરવું, ચોરી કરવી, લુચાઈ કરવી, એ તો બધું ઠીક, પણ પહેલો ગુનો આજ જે જીવનને ગંભીરતાપૂર્વક જોતો નથી ને મૃત્યુને ગંભીરતાપૂર્વક લેતો નથી, એ પરમાત્માના દરબારનો એક પ્રકારનો ગુનેગાર છે. કેટલું મૂલ્યવાન જીવન છે. દુર્લભો મનુષ્ય દેહો દેહી નામ ક્ષણભંગુરા. દુર્લભ છે. મળે ન મળે ફરી વાર શું ખબર કોની પાસે પરમિશન છે કે બીજી વાર હું માનવ અવતાર લઈશ. મળ્યું શું મળ્યું? ન પણ મળે. દુર્લભો મનુષ્ય દેહો ક્ષણભંગુરા. ક્ષણમાં ભાંગી જાય, ફૂટી જાય. પાણીમાં પરપોટો થોડીક વાર લેર કરીને ફટ કરતો ફૂટી જાય. આજે પરપોટા નથી થતા. અહીંયા એ પરપોટા જેવું જીવન. પરપોટો કેમ આમ ધીમે 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 આમ ક્યાંય ઉપર સુધી જાય. પરપોટા એમ થાય કહો ક્યાં પોગી ગયો, પણ ત્યાં જતા શું થયું? ફટ લ્યો. આ જીવન સંદેશ છે. જીવન બહુ જ મૂલ્યવાન છે. પલ પલ જીવનમાંથી વીતી જાય છે. એક એક પલ, એક એક પલ, એક એક. મેં કીધું તમે દાંત એના કાઢો છો? જો આ ઉપડ્યો જોયું? જો આવું જીવન છે, આવું જીવન. જીવન આવું છે એવું નહીં. પૃથ્વીની હાલત પણ બ્રહ્માંડમાં આના જેવી છે. પૃથ્વીની હાલત પણ બ્રહ્માંડમાં આના જેવી છે.
ક્યારેક તો એ આપણા પુરાણોની અંદર જ્યારે બ્રહ્માંડની રચનાની આપણે કથાઓ વાંચીએ ને ત્યારે તો આપણને એમ થાય કે આપણું જીવન તો કાંઈ નથી. એવું વિસ્તારવાળું વર્ણન, પૃથ્વીની ગતિ, પૃથ્વીની હાલત, એમ થાય કે ઓહો આપણું જીવન તો કેવું ક્ષણભંગુરા, પલ બસ બોલ્યા ત્યાં વીતી ગઈ. આ દુનિયાનો કોઈ માણસ એવું નથી જે પલને પકડી શકે છે, કારણ કે બોલો એ પહેલા તો પલ વીતી જાય છે. તેથી આપણે સમયને કાલ કહીએ છીએ. ગઈ હોય તેને પણ શું કહીએ? કાલ. આવતી હોય એને શું કહીએ? કાલ. તો નિરંતર માનવ કાલના મુખમાં ધકેલાઈ રહ્યો છે. તેથી મહાદેવનું જરા આપ રૂપ જુઓ, મહાદેવનું જીવન ચરિત્ર જુઓ. મહાદેવજી માનવ માત્રને બહુ સાવધાન, જાગૃત કરે છે. અને બહુ શ્રદ્ધાથી કહીશું કે આ દુનિયાનો કોઈ જાગૃતમાં જાગૃત દેવ હોય ને તો મારો શંકર જ હોઈ શકે છે, મહાદેવ જ હોઈ શકે, એ સોમનાથ હોઈ શકે છે. બાકી બાજુમાં રાધા કૃષ્ણ પડદો બંધ કરી દે ને આ બાજુ રામજી લક્ષ્મણજી એ પડદો બંધ કરી દે, મારો શંકર 24 કલાક જાગૃત રહે છે. દુનિયાનો કોઈ જાગૃતમાં જાગૃત દેવ ભગવાન શંકર છે. તેથી શંકરનો પહેલો સંદેશ છે જાગૃતિ. સદૈવ જાગતા હુઆ દેવ, એ ભગવાન શંકર, એ મહાદેવ છે. જીવન મૂલ્યવાન છે. મળે ન મળે તેની આ જગતમાં કોને ખબર? ભલે આપણે 84 લાખોની વાતો કરીએ છીએ, આપણે 84 ફેરાઓની વાતો કરીએ, આ બધું આપણે બહુ સરસ રીતે ડાયા ડમરાથી વાતો કરતા હોય છે કે 84 લાખ ફેરા ને પછી માનવ અવતાર. હવે તમે એકવાર ભલામણા બેસો તો કરાવો, 84 લાખ ફેરાનું હિસાબ કરવા માટે તો બેસો કે એક એક ફેરાની અંદર એક એક વર્ષ તમે જીવો તો આપણો 84 લાખ વર્ષ પછી વારો આવે. એક એક વર્ષ સુધી એક એક ફેરામાં આપણે રહીએ તો 84 લાખ વર્ષ વીતી જાય. પણ કોઈની 1 વર્ષની આયુષ્ય હોય, કોઈની 2 વર્ષની હોય, કોઈની 10 વર્ષની હોય, કોઈની 20 વર્ષની આયુષ્ય હોય, વડલાની 1000 વર્ષની આયુષ્ય હોય. દરેકની આયુ લખાયેલી હોય છે. દુનિયાનો કોઈ માણસ એવો નથી કે 84 લાખ ફેરાના કેટલા વર્ષો, કેટલા યુગ, કેટલો સમય, કેટલો કાળ વીતી જાય તેની કોઈ ગણતરી કરી શકે એવો કોઈ હિસાબ કરનારો માણસ આ દુનિયામાં હજી સુધી જન્મ્યો નથી. એ કેટલા યુગ પછી, કેટલા સમય પછી કે આપણને માનવ અવતાર પ્રાપ્ત થાય છે. સાધન ધામ મોક્ષકર દ્વારા પરમાત્માને પામવાનું કોઈ સાધન હોય તો બચા એક જ હોઈ શકે છે. સાધન કરવું કેવું? ધામ. ધામ એટલે તીર્થ. ભલે અધમ માનીએ પણ અધમ નહીં, ખરેખર તો જે ભગવાનના માર્ગે જઈ રહ્યો ને તેના માટે તો ધામ છે. અધમ કોના માટે? નહીં ખાવાનું ખાય છે, નહીં પીવાનું પીવે છે, નહીં કરવાના કાર્યો કરે, નહીં બોલવાનું બોલે, તેના માટે અધમ. બાકી આપણા માટે તો ધામ છે, આપણા માટે તીર્થ છે. 84 લાખના ફેરાનું આ જગતમાં કોઈ વર્ણન ન કરી શકે. પણ કોઈ સાધુ પુરુષ, કોઈ મહાપુરુષ તેમની દેહાતી ભાષાની અંદર સમજાવવાનો એક પ્રયાસ કરે છે કે 84 લાખ વર્ષો ક્યારે પૂરા થાય. તો એક સાધુ પુરુષે એમ કહ્યું કે કોઈ પણ માણસ 100 ફૂટ ઊંડો એક હોજ બનાવે, 100 ફૂટ લાંબો પહોળો, ઊંડો પણ 100, આમ પણ 100 ને આમ પણ 100, એવો એક મોટો ખાડો હોજ બનાવવામાં આખો પાણીથી ભરી દેવામાં આવે. પૂરેપૂરો 100 ફૂટ ઊંડો, પહોળો, લાંબો ચોડો, ચારો તરફ 100 ફૂટ, એ આખો જલથી ભરવામાં આવે. માનવ અવતાર ક્યારે મળે તેની એક શીખ આપી છે. એમની બાજુમાં બેસી જવામાં આવે. આંખમાંથી એક પાપણનો વાળ ખેંચવામાં આવે, એના ઊભા 4 ચીરિયા કરવામાં આવે. થાય પણ કરો તો ખરા. એક ખેંચો, એના ઊભા 4 ભાગ કરો, એનો એક ભાગ તમે લો, આંખના પાપણનો વાળનો એક ભાગ લ્યો અને એ વાળથી 100 ફૂટ ભરેલો પાણીનો હોજ તમે જયારે ઉલેચી રહ્યો ને ત્યારે આ માનવ અવતાર પ્રાપ્ત થાય છે.
તમે જુઓ તો ખરા ભલા માણા હે. અને જે માનવ અવતાર આપણે કેટલી પ્રવૃત્તિની અંદર ગુમાવી દઈએ છીએ, કેટલી વ્યર્થ વાતોમાં, વ્યર્થ પ્રવૃત્તિમાં, વ્યર્થ વિચારોમાં, વ્યર્થ કામગીરીમાં. આ ધરતીનો મોટામાં મોટો કોઈ મૂર્ખ માણસ હોય તો એક જ હોઈ શકે જે પરમાત્માથી વિમુખ છે. સાધુ પુરુષો એમ કહે કે જરૂર જે ભૂખ્યો માણસ હોય તેના પર દયા આવવી જોઈએ. ઘર વગરનો માણસ હોય, કપડા વગરનો માણસ હોય, જરૂર તેના પર દયા આવવી જોઈએ. પણ વધારે દયા ખાવાનો યોગ્ય કોઈ માણસ હોય તો ભગવાનથી જે વિમુખ પોતાનું જીવન જીવી રહ્યો છે એ દયાને પાત્ર છે. અને આ જીવનનું મોટામાં મોટું કોઈ સત્કર્મ હોય, મોટામાં મોટું કોઈ પુણ્ય કર્મ હોય તો જરૂર ભૂખાને ભોજન, કપડાને કપડાને, કોઈને ઘર, આરલાની હિંમત, બીમારને ઔષધ. પણ આ જીવનનું મોટામાં મોટું કોઈ સત્કર્મ હોય તો એક જ હોઈ શકે છે કે જે માણસ ભગવાનની વિમુખ હોય અને એ માણસને ભગવાનનો ભક્ત બનાવવો અને ભગવાનના માર્ગે લઈ જવો અને ભક્તિનું દાન કરવું, એનાથી મોટું કોઈ સત્કર્મ આ ધરા પર ન હોઈ શકે, આ પૃથ્વી પર, આ ધરતી પર ન હોઈ શકે છે. મહાદેવી અંગ પર ભસ્મને ધારણ કરી માનવને મોટો સંદેશ પૂરો પાડ્યો છે. હે માનવ, જે તે વલખા મારીને આ બધું ભેગું કર્યું છે, એ આંખ બંધ થતા જ એક ધડાકે તારા હાથમાંથી છૂટી જવાનું છે. આ દુનિયાના કેટલા માણસો આ વાતને ગંભીરતાપૂર્વક લે છે? બહુ જ ઓછા માણસો. પૂરું જીવન નીકાળી દે છે. તેથી શંકર ભગવાને અંગ પર ભસ્મનો સ્વીકાર કર્યો છે. બાલમાં ત્રિપુંડ છે, જેમનું રૂપ જટિલ છે, ભક્તોના આશ્રય સ્થાન છે. દુનિયાના દરેક વરદાનો આપવા માટે જે સમર્થ છે એવા ભગવાન શંકર, હું તમને પગે લાગુ છું. અષ્ટમૂર્તિઓ રૂપ ધારણ કરી જગતનું સંચાલન કરો છો, જગતની અંદર વ્યાપેલા છો, જગતની અંદર સર્વ જગ્યાએ પરમાત્મા તમે ગૂંથાયેલા છો. તો ભગવાન શંકરની અષ્ટમૂર્તિ કોણ? ભગવાન મહાદેવની 8 મૂર્તિ કોણ? જે અષ્ટમૂર્તિઓ દ્વારા ભગવાન શંકર આ પૂરા વિશ્વની અંદર વિદ્યમાન છે, પરમાત્મા ઉપસ્થિત છે. એમાં ભગવાન શંકરની પહેલી મૂર્તિ છે ભૂમિ. આ પૃથ્વી એ શંકર ભગવાનની મૂર્તિ છે. પૃથ્વી શંકરનું એક સ્વરૂપ છે. પૃથ્વી મહાદેવની મૂર્તિ છે અને ભૂમિ મૂર્તિનું નામ છે શર્વાય નમઃ. ભૂમિ ભગવાન શંકરની મૂર્તિ છે. તેથી ડાહ્યા માણસો, ભગવત માણસો, સંસ્કારી માણસો ધરતી પર પગ મૂકે ને એ પહેલા મા પૃથ્વીને પગે લાગે છે. આ સંસ્કારી સજ્જન માણસો સવારમાં જાગે ઉઠે, પૃથ્વી પર પગ મેકતા મા પૃથ્વીને પગે લાગે છે. પૃથ્વી એ શંકર ભગવાનની એક મૂર્તિ છે. જે મહાદેવની અષ્ટમૂર્તિઓનું વર્ણન છે તે અંદર આ ભગવાન શંકરની મૂર્તિ પૃથ્વી છે. મહાદેવની બીજી મૂર્તિ જે જલ મૂર્તિ છે, પાણી, જલ, એ શંકરની મૂર્તિ છે. અને જલ મૂર્તિનું નામ છે ભવાય નમઃ. જલ ભગવાન શંકરની મૂર્તિ, જે મૂર્તિનું નામ છે ભવાય. અગ્નિ એ શંકર ભગવાનની મૂર્તિ છે. અગ્નિ મૂર્તિનું નામ છે રુદ્રાય નમઃ. વાયુ ભગવાન શંકરની મૂર્તિ છે, હવા, વાયુ. અને વાયુ મૂર્તિનું નામ છે ઉગ્રાય નમઃ. આકાશ
એ ભગવાન શંકરની મૂર્તિ છે. અને આકાશ મૂર્તિનું નામ છે ઓમ ભીમાય નમઃ. આત્મા એ શંકરની મૂર્તિ છે. આત્મા કોણ છે? ભગવાન શંકરની મૂર્તિ છે. અને આત્મા મૂર્તિનું નામ છે ઓમ પશુપતિએ નમઃ. શિવ મહાપુરાણમાં જીવને પશુ કહ્યો છે. આ પશુનો પતિ કોણ? તો કે ભગવાન શંકર. જગતપતિ કોણ? તો કે ભગવાન શંકર. પશુનો અર્થ જીવ થાય છે. તેથી આપણું એક જ્યોતિર્લિંગ છે ને નેપાલ દેશમાં, પશુપતિનાથ મહાદેવ. દરેક જીવોનો ભગવાન એ છે પશુપતિનાથ મહાદેવ. તો આત્મા એ ભગવાન શિવનું સ્વરૂપ છે. સૂર્ય એ મહાદેવનું સ્વરૂપ છે. સૂર્ય ભગવાન શંકરનું સ્વરૂપ છે. અને સૂર્ય મૂર્તિનું નામ છે ઈશાનાય નમઃ. ચંદ્ર ભગવાન શંકરની મૂર્તિ છે. અને ચંદ્ર મૂર્તિનું નામ છે ઓમ મહાદેવાય નમઃ. આ અષ્ટમૂર્તિ ભગવાન શંકરની પ્રધાન છે. અને અષ્ટમૂર્તિઓ દ્વારા પૂરા વિશ્વની અંદર, પૂરા જગતની અંદર ભગવાન શંકર બિરાજેલા છે. તેથી શંકર ભગવાનનું નામ છે ને વિશ્વનાથ, વિશ્વપતિ, વિશ્વેશ્વર મહાદેવ. આ દુનિયાના કોઈ દેવને વિશ્વેશ્વર કહેવાય, વિશ્વનાથ કહેવાય, વિશ્વપતિ કહેવાય નહીં. અમુક શબ્દ તો મહાદેવ માટે જ છે. અન્ય કોઈ દેવને તમે ન કહી શકો. બ્રહ્મા કહે છે હે નારદ, આ અષ્ટમૂર્તિઓ દ્વારા ભગવાન શંકર વિશ્રુતા. પૂરા જગતની અંદર પરમાત્મા પથરાયેલો છે. પરમાત્મા પૂર્ણ રીતે ફેલાયેલો છે. સૂર્યમાં પણ તું છે, ને ચંદ્રમાં પણ તું છે, આકાશમાં તું, આ પૃથ્વીમાં પણ તું, જલમાં તું, અગ્નિમાં તું, સૂર્યમાં તું, ચંદ્ર, દરેક જગ્યાએ તું. જહાં જહાં નજર મારી ભરે છે, યાદી ભરી છે આપની. ખૂનીના ખંજરોમાં, પ્રિયાના ચુંબનોમાં, હરે હરિ ગર્જનામાં રહ્યો પિંક કુંજ અવધૂત. પરમાત્મા પૂરા વિશ્વની અંદર તું ફેલાયેલો છે. પણ હે પ્રભુ, અમે આ વિશ્વને જોઈ શકીએ છીએ, પણ તને ક્યાં જોઈ શકીએ છીએ? જેવી રીતે અમે ફૂલને જોઈ શકીએ છીએ, પણ ફૂલની મહેકને અમે જોઈ શકતા નથી, પણ અનુભવી શકીએ છીએ. જે રીતે પુષ્પની અંદર મહેક રહેલી છે, જે પુષ્પને નિહાળી શકીએ છીએ, પણ મહેકને આ દુનિયામાં કોઈ આંખ દ્વારા જોઈ શકે? અનુભવી શકાય છે કે આ સુગંધ છે, આ મહેક છે. પરમાત્માનો અનુભવ હોય છે. પરમાત્માના દર્શન નથી હોતા, અનુભૂતિ હોય છે. અનુભૂતિ જો સમજે વહ પહેચાને, બાત કહી નહીં જાતી. બ્રહ્મા કહે છે નારદ, પૂરા જગતની અંદર વિખરાયેલો, વિસ્તરેલો, સૂત્રના તાતણાઓમાં જે મોતીઓ ગુથાયેલા હોય એમ તો પરમાત્મા પૂરા જગતની અંદર ગુથાયેલો છે. એને જોવા માટે તો આપણે રોજ બોલીએ, આપો દ્રષ્ટિમાં તેજ અનોખું. આ શા માટે બોલી? એવી મને દ્રષ્ટિ આપો પરમાત્મા કે દરેક જગ્યાએ પ્રભુ અમે તમને જોઈ શકીએ, અમે તમારો અનુભવ કરી શકીએ. સમંદરના મોજામાંથી ઘૂઘવાટાના અવાજની અંદરથી પરમાત્માનું દર્શનનો ભાસ થવો જોઈએ. નાનકડા એવા જલના ઝરણાઓના કલબલાટમાંથી ઈશ્વરનું દર્શન થવું જોઈએ. વૃક્ષોના સુસવાટામાં તમને ઈશ્વરનો ભાસ દેખાવો જોઈએ. પહાડની રહેલી, આકાશની સાથે વાતો કરેલી ચટ્ટાન, એમાં ઈશ્વરનું દર્શન થવું જોઈએ. આસમાનમાં રહેલા તારાઓનો ટમટમાટ ઈશ્વરની અનુભૂતિ કરાવે છે. ઈશ્વરને જોવા માટે માણસે થોડીક દ્રષ્ટિ કરવે. જીધર દેખો ઇધર તુહી તુહી. પરમાત્માને કહેતા રહીએ, પરમાત્મા તો એવી અમને દ્રષ્ટિ આપી દે, કે દિવ્ય દ્રષ્ટિ આપી દે કે દરેક જગ્યાએ પરમાત્મા અમને તારું દર્શન, તારો ભાસ, તારો આભાસ થાય.
એક સૂત્ર છે, પાપણ ઝુકે તો નમન થઈ જાય છે. પાપણ, અને પાપણ શા માટે કહે છે? બીજું કઈ કેમ નામ ના આપ્યું પાપણ? કારણ કે માણસ હાથથી પગથી ઓછા પાપ કરે, જાજા તો આનથી જ કરે છે. હા, પાપણ. પાપણ ઝુકે તો નમન થઈ જાય છે. ઘણા માણસો વજનદાર હોય ને, જેનો ભારે જીવન હોય બહુ, એ માણસો હાથ જોડીને શિષ્ટાચાર ન કરે, માથું નમાવીને નમસ્કાર ન કરે, સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા માટે શિષ્ટાચાર ન કરે. પણ એવા માણસોને જોયા છે, આપણી સામે જોઈ બંને આંખો બંધ કરીને ખોલે, આપણે સમજી લેવું જોઈએ કે એ માણસે આપણને આંખથી પ્રણામ કર્યા છે. ઘણા માણસો એવા હોય, તમે જોવો ને, આમ જતા હોય ને, આમ સામે જોઈને તો આમ કરે, એટલે આપણે બહુ સમજી લેવું જોઈએ કે વાહ, ધન્ય છે. ન હાથને તકલીફ આપી, ન શરીરને કોઈ તકલીફ આપી, પૂર્ણ ભાવ પ્રગટ કરી અને આંખ દ્વારા પણ પ્રણામ થઈ શકે છે. આંખથી પણ વંદન થઈ શકે છે. આંખને પણ કોઈ ભાષા હોય છે, આંખને પણ કોઈ વાચા હોય છે, આંખને પણ કોઈ શબ્દ હોય છે, આંખને પણ કોઈ વાણી હોય છે, આંખનો પણ કોઈ ઈશારો હોય છે. આંખ તો ઘણું બધું કહી જાય છે. એવું તમે ન સમજો કે ઓઠથી જ વાત થાય, જીભથી જ વાત ખોટી. અરે સામસામે નજર કરી લો ને, આખી વાત સમજાય જાય. પણ સમજણ હોય તો, બાકી તો જીવનમાંથી સમજણ જાય તો જોવા જેવી થાય. આંખને પણ કોઈ શબ્દ હોય, આંખને પણ કોઈ વાચા હોય છે. આમ તમે જુઓ, આપણા ઘરે કોઈ મહેમાન આવ્યા હોય અને પતિ મહેમાનની સામે બેઠા હોય, ત્યારે એ ગરધણીને સામે તેના પત્ની ઉભા રહે અને પત્ની દેવી સામે જોવે પતિ, અને પતિ એની સામે જોવે, એટલે બંને જણા સમજી લે કે આને ચા પાવે છે કે નથી પાવી. બોલો, કોઈ દિવસ તમારે બોલવું પડ્યું છે કે આને ચા પાવા જેવું છે કે નથી પાવા જેવું? ન બોલવું પડે, ન બોલવું પડે. અને વધારે પડતો એ માનવ છીપકી જાય મહેમાન, કારણ ઘણા મહેમાનો એવા હોય જવાનું નામ જ ન લે. આપણે તેનામાંથી છૂટવું હોય તો શું કરવું પડે? પરિવાર પતિ બાજુ પત્નીને સામે જો તો પત્ની ઘરમાં છે ને બહાર નીકળે. તમને ખબર છે ને, ઓલી મીટિંગમાં આપણે જવાનું છે, ક્યાંય નથી જવાનું, અને કાઢવા માટે આ બધું છે. આંખ માણસની વાત કરે છે, આંખ પણ જવાબ આપે છે, આંખ પણ ઓળખાણ છે. પાપણ ઝુકે તો નમન થઈ જાય છે. પાપણ ઝુકે તો નમન થઈ જાય, મસ્તક ઝુકે તો વંદન થઈ જાય છે. પાપણ ઝુકે તો નમન થઈ જાય, મસ્તક ઝુકે તો વંદન થઈ જાય. પરંતુ હે પરમાત્મા, એવી દ્રષ્ટિ દે કે તારી યાદ આવે અને તારું દર્શન થઈ જાય. હે પરમાત્મા, તું એવી દ્રષ્ટિ અમને આપ કે તારી યાદ આવે અને તારું દર્શન થઈ જાય. આપો દ્રષ્ટિમાં તેજ અનોખું. હે પરમાત્મા, આવું તો અમને દ્રષ્ટિમાં તેજ આપ. બ્રહ્મા નારદને કહે છે, નારદ, અષ્ટમૂર્તિઓ દ્વારા પરમાત્મા પૂરા જગતની અંદર ફેલાયેલો છે. પૂરા જગતની અંદર વિશ્વરૂપ, વિશ્વપતિ, વિશ્વનાથ, ધત્તે ચરાચરમ. આ બ્રહ્માજીનો પ્રસાદ છે. અને બ્રહ્મા નારદને કહે છે, હે નારદ, રૂપનું, વિશ્વપતિનું, વિશ્વેશ્વરનું બિરુદ આપવામાં નથી આવ્યું. એક શંકર, જે ભગવાન શિવની પૂજા કરે છે, જે ભગવાન શિવનું અર્ચન કરે છે, જે ભગવાન મહાદેવનું આરાધન કરે છે, એ માનવ અલગ 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 કોઈ પણ દેવી દેવતાઓની પૂજા, અર્ચન, સાધના ન કરી શકે. એક શિવની સાધના કરવા, એક મહાદેવનું આરાધન કરવાથી આ ભુવનના જેટલા દેવ દેવી, ગ્રહો, તીર્થો, નક્ષત્ર અને પિતરો, આ સૌની પૂજાનું ફલ એક શિવાર્ચન, મહાદેવની વંદના કરવાથી, શંકરનું આરાધન કરવાથી
આ સૌની પૂજાનું ફલ એક શિવ આરાધનથી પ્રાપ્ત થાય છે. ધ્યાન દેના. કથા એટલે ખુલ્લી આંખો દ્વારા પરમાત્માનું ધ્યાન છે. પેલા માણસો આંખો બંધ કરીને બેહે તો ટાઈમ પાસ કરે છે. કથા એ ખુલ્લી આંખો દ્વારા ભગવાનનું ધ્યાન છે. બાકી આ દુનિયામાં કોને ધ્યાન લાગે છે? અરે ધ્યાનની પદ્ધતિની પણ પૂરી ખબર નથી. ધ્યાનનો દેવતા મારો શંકર છે. ઘણા લોકો આંખો બંધ કરીને ધ્યાન કરતા હોય છે, કોઈ દી લાગે જ નહીં. આંખો બંધ કરો ને એટલે અંદરની ફિલ્મ બધી શરૂ થાય, રંગબેરંગી. અને આંખ ખુલ્લી રાખો ને તો બહારનું દ્રશ્ય દેખાતું રહે છે. ધ્યાનના આંખ ખુલ્લી રાખીને કરવામાં આવે, ધ્યાનના આંખ બંધ રાખીને કરવામાં આવે. મારો મહાદેવ ધ્યાનનો દેવતા છે, અર્ધ પીડિત. આંખો ખુલ્લી રાખવી સહેલી છે, આંખોને બંધ કરી દેવી સહેલી છે, પણ અડધી બીડેલી આંખો રાખવી ને અઘરામઘરી છે. તેથી ભગવાન શંકરની આંખ બંધ નથી હોતી, ભગવાન શંકરની આંખો પૂરી ખુલ્લી નથી હોતી. અર્ધબીડિત જેની આંખો હોય છે એ કઠિન છે અને ધ્યાનની મૂળ પદ્ધતિ છે. તેથી કથા એ ખુલ્લે આંખો દ્વારા એક ધ્યાન પણ છે. કથા એ આરાધન છે, કથા એ અનુષ્ઠાન છે, કથા એ ઉપાસના છે, કથા એ ભગવાનની વાંગમય પૂજા છે. શબ્દરૂપી પુષ્પ લઈને ભગવાનને શણગારવાનો પ્રયાસ ઇતિ કથા. અરે કથા તો શબ્દોનું તોરણ છે ભાઈ, જીવનને શણગારે છે. જેમ આંગણામાં આસો પાલવના પાનનું તોરણ બાંધ્યું હોય, આંગણામાં જાણે આંબાના પાનનું તોરણ બાંધ્યું હોય ને આંગણું દીપે, એમ કથા એ શબ્દોનું તોરણ છે. આપણા જીવનને દીપાવે છે, આપણના જીવનને શણગારે છે. અને જે માણસને સત્સંગને કથા જેને મળ્યો નથી ને એ ધરતીનો મોટો દુર્ભાગ્ય માણસ છે. આ પૃથ્વીનો મોટામાં મોટો દુર્ભાગ્ય માણસ કોણ? જેને સત્સંગ ન મળ્યો, જેને કથા ન મળી, એ દુર્ભાગ્ય છે. અને જેને જેને આ મળ્યું છે એના જેવો કોઈ ભાગ્યવાન આ ધરતી પર એક પણ નથી. ધ્યાન દેના. કથા અનુષ્ઠાન છે, કથા વ્રત છે, કથા એ જાગરણ છે. દુનિયાના દરેક વ્રતો કરવાનું ફલ આ કથા વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે. બ્રહ્મા નારદને કહે છે, નારદ, એક શિવજીનું અર્ચન કરવાથી ભુવનના દરેક દેવ, દરેક દેવી દેવતાઓનું અર્ચન પૂજન કરવાનું ફલ મળે છે. કેવી રીતે? તો કહ્યું બ્રહ્માજીએ નારદને કે હે નારદ, જેવી રીતે વૃક્ષના મૂળની અંદર જલ અર્પણ કરવામાં આવે અને મૂળ દ્વારા, થડ દ્વારા, ડાળી દ્વારા પર્ણ સુધી પાણી પહોંચી જાય કે નહીં? તમે એટલા સુધી એવું કોઈ દી સાંભળ્યું કે વૃક્ષને લીલું રાખવા માટે એક એક પાનને પાણી પાવા માટે જવું પડે? સાંભળ્યું નહીં? તમે વૃક્ષના મૂળની અંદર જળનું સિંચન કરો અને મૂળ દ્વારા, થડ દ્વારા, ડાળી એક એક પર્ણને પાણી પહોંચી જાય. તે જ રીતે ભગવાન શિવજીનું અર્ચન કરો એટલે ભુવનના દેવ, ભુવનની દેવીઓ, તીર્થો, ગ્રહો, નક્ષત્ર અને સર્વ પિત્રો એ પલ્લવિત રહે છે, આનંદિત રહે છે, ખુશખુશાલ રહે છે. તેથી શિવાર્ચન, તેથી મહાદેવનું અર્ચન. અને બહુ દિલથી કહી શકો છો કે જે કોઈ મહાદેવનું અર્ચન કરે છે, મહાદેવને જલાભિષેક કરે છે, શંકરનું ભજન કરે છે ને, તેના જીવનમાં ન પિતૃપીડા હોય, ન સર્પદોષ હોય, ન કાળ સર્પદોષ હોય, ન કોઈ ગ્રહની પીડા હોય, ન કોઈ પનોતીની પીડા હોય. શંકરનું જે અર્ચન કરે, શંકરનું જે ભજન કરે છે, માનવ પીડા મુક્ત રહે છે. જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધને. જીવનના દરેક દુઃખોનું નિવારણ શંકર છે, મહાદેવ છે. આપણે ખોટા માથા મારીએ છીએ ભલા માણા. મહાદેવનું શરણ સ્વીકારો, મહાદેવનું ચરણ સ્વીકારો. શંકર પ્રધાન, મહાદેવ મૂળ. તેથી ભગવાન શિવનું અર્ચન જેવી રીતે વૃક્ષના મૂળની અંદર જલ અર્પણ કરવામાં આવે, મૂળ દ્વારા પાનને પાણી પહોંચી જાય, તે જ રીતે શિવાર્ચન કરવાથી દેવતાઓ, દેવીઓ, તીર્થો, ગ્રહો, નક્ષત્ર, પિતરો તૃપ્ત રહે છે. કોણ કહે છે? ખુદ બ્રહ્મા બોલ્યા છે. શાખા પુષ્યન્તે વૃક્ષસ્ય. આ શ્લોક એટલા માટે
બોલું છું, મારી વાતનો આધાર છે, વાતનું પ્રમાણ છે. એવી કોઈ કલ્પિત વાત, એવી કોઈ ઉપજાવી કાઢેલી વાત, એવી કોઈ બની બેસાડેલી વાત એ નથી. મારા શિવ મહાપણનો આધાર છે, પુરાણનો આધાર છે, જે અનસુની વાતો છે, લોકોના કાન સુધી પહોંચાડવામાં નથી આવી એ વાતો છે. શ્લોક એટલા માટે હું બોલું છું કે મારી વાતનો આધાર છે, એ વાતનો પુરાવો છે. એને પાયા વગર ઇમારત બહુ લાંબા સમય સુધી રહેતી નથી. બનાવી નાખો તમે, ઘણી ઇમારતો બની છે, પણ ખોટા પાયાઓમાં ઇમારતો જે બની હોય ને એ થોડો ધરતીકંપનો આંચકો આવવાથી ધરાશાયી થાય છે. આ મૂળ છે. અને આજનો માણસ દુઃખી થયો તેનું કારણ એક જ, મૂળને વિસરી ગયો ભાઈ, મૂળને ભૂલી ગયો. તેને ડાળીઓ બહુ ગમી, કારણ કે અહીંયા ફળ લાગેલા હોય ને એટલે સીધા તોડી શકાય, પણ તેને ખબર નથી આ મૂળનું જતન નહીં કરો તો તમારી ડાળી હુકાઈ જાય અને ફળ હાથમાંથી નિષ્ફળ જશે. ડાળીઓ ટીંગાણો છે માણસ, મૂળનું જતન કરવાનું. ડાયો ખેડૂત તેને કહેવાય વૃક્ષના મૂળનું જતન કરે, એમાં ખાતર પોતર, પાણી સમયસર, એની જાળવણી કરે. કેરાને ગોળે, ગોળવામાં આવે ને, ખોદવામાં આવે, એ ડાયો ખેડૂત. ડાયો માણસ તેને જ કહ્યો છે. દુનિયાના કોઈ પણ દેવનું આરાધન કરતો હોય પણ શંકરને પ્રધાનપણે માને, એ ડાયો માણસ, એ જ્ઞાની માણસ, એ સજ્જન માણસ, એ વિદ્વાન. આ બ્રહ્મના મુખનું પ્રમાણ છે ભાઈ. પૂર્ણ વિશ્વ મહાદેવનું એક શરીર છે. પુષ્યંતે શિવાર્ચના, પુષ્યતે શિવાર્ચન કરવાથી પૂર્ણ જગતના દેવતાઓ, શિવ પ્રાણ કહે છે, એ અર્ચિત રહે છે, પુલકિત રહે, નવ પલ્લવિત રહે છે. તેથી મહાદેવનું આરાધન, શંકરનું આરાધન, શંકરની ભક્તિ એ પ્રધાન છે. અને તમે કાન ખોલીને સાંભળી લેજો, દેવતાઓની સાધનાનું ફળ ત્યારે જ મળે છે શંકરની સાધના કરવાથી. કોઈ માણસ આ દુનિયાના કોઈ પણ દેવની પાછળ પડ્યો રહે, પણ જો મહાદેવનું શરણ ન સ્વીકારે તો દુનિયાના દેવની તાકાત નથી કે તેની સાધનો ફળ આપી શકે. દુનિયાનો કોઈ પણ મોટો મહાન યજ્ઞ કરો, પણ યજ્ઞનું ફળ આપનારું કોણ? ભગવાન શંકર, ભગવાન મહાદેવ. બાકી દુનિયાના કોઈ દેવ નથી કે જે યજ્ઞનું ફળ આપી શકે. કર્મ તમારું સમાપ્ત થઈ જાય પણ કર્મનું ફળ આપવા માટે સદૈવ જાગૃત રહેનારો ભગવાન શંકર છે, ભગવાન મહાદેવ છે. હરે બ્રહ્મા નારદને કહે છે, નારદ, આ દુનિયાનો કોઈ એવો દેવ નથી કે એક દેવની તમે સાધના કરો, એક દેવની પૂજા કરો, એક દેવનું અર્ચન કરો અને પંચાયત પૂજા પૂર્ણ થાય. એવો એક પણ દેવ નથી. એક ભગવાન શંકર એવા દેવ છે કે એક જ દેવનું તમે આરાધન કરો તો પંચાયત પૂજા પૂર્ણ થઈ જાય છે. આપણી સનાતનના પ્રધાન 5 દેવતાઓ છે, પ્રધાન 5. ઘણા ભાગશાળાને એ પણ ખબર નહીં હોય કોણ 5. સનાતનની પરંપરાના 5 દેવતાઓ છે. કોણ 5? એક ઘરના 3 અને બાકીના 2. એક ઘરના 3 કોણ? શંકર, પાર્વતી અને ગણેશ. ચૂંટણી થાય તો બહુમતી એની જ આવે. અને ભગવાન સૂર્યનારાયણ ને ભગવાન વિષ્ણુ, આપણે સનાતનના પ્રધાન 5 દેવતાઓ છે. અને જે સંપ્રદાયમાં 5 દેવતાઓની પૂજા ન હોય, જે ધર્મની અંદર આ 5 દેવતાઓની પૂજા ન હોય, એ ધર્મ નથી, પાયા વગરની ઇમારત છે. તેથી મને કહેતા ખૂબ આનંદ થાય છે. આપણા ભગવાન સ્વામિનારાયણ જયારે શિક્ષાપત્રનું દાન કર્યું, રચના કરી, ત્યારે એમાં ટાંક કરી દીધી કે મારા આશ્રિતોએ આ 5 દેવતાઓની પૂજા પહેલા કરવી, ત્યારબાદ મારા શરણે. મારી તો એક વિચારધારા છે. બાકી આપણું આરાધન તો આ 5 દેવતાઓનું છે. ભગવાન સ્વામિનારાયણે આ 5 દેવતાઓનો કોઈ જગ્યાએ વિરોધ નથી કર્યો.
અરે ભગવાને ત્યાં સુધી કહ્યું છે કે કોઈ શિવ ભક્ત હોય અને મારો આશ્રિત બને તો એમને કહ્યું ભસ્મના ત્રિપુંડનો ત્યાગ ન કરવો, તેને રુદ્રાક્ષનો ત્યાગ ન કરવો અને પંચાક્ષર મંત્રોનો ત્યાગ ન કરવો, ભલે મારો આશ્રિત બને, મને સ્વીકાર્ય છે. આ ભગવાન સ્વામિનારાયણની બહુ મોટી ઉદારતા છે. અને બહુ દિલથી કહી શકું છું, આદરથી કહી શકું છું કે ભગવાને શિક્ષાપત્રી જોવામાં બહુ નાની આપી છે, નાની શિક્ષાપત્રી, પણ એ શિક્ષાપત્રી જો જીવનમાં ઉતારે તો એના જેવો દુનિયામાં કોઈ મોટો માણસ ન બની શકે. નાની પત્રી પણ બનાવી દે માણસને મોટો જબરો. એક એક વસ્તુનું તેની અંદર વિસ્તારથી વર્ણન, કેટલી સુંદર સુંદર માર્ગદર્શન. મૂળ મહાપુરુષની વિચારધારા અતિ શ્રેષ્ઠ હોય છે, ઉજળી વિચારધારા હોય છે. અને મને કહેતા આનંદ પણ થાય છે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કે આથી 19 વર્ષ પહેલા જે પહેલી મેં કથા કરી ને, પહેલી જ કથા એ ભાવનગરમાં, આનંદનગરમાં, સ્વામિનારાયણ મંદિરમાં મેં પહેલી શિવ કથા કરેલી. ગવિયા સ્વામી ને બાલકૃષ્ણ સ્વામી મારી પહેલી શિવ મહાપણ કથાનું આયોજન કરેલું. એ ગવિયા સ્વામી દેવલોક થયા, પણ બાલકૃષ્ણ સ્વામી અમારે છે હજી, અમારા અમરેલીની બાજુમાં વરસડા ગામ છે, ત્યાં તેમનું સુંદર ગુરુકુળ છે. જોકે ઘણા વર્ષોથી મને પછી મળ્યા જ નથી, પણ એમનું છે. મહાદેવ મૂળ છે, શંકર પ્રધાન છે, શંકર આપણા સૌનો આધાર છે, શંકર આપણો શ્વાસ પણ છે અને શંકર આપણો વિશ્વાસ પણ છે.